અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ દરજીવાસ ખાતે છેલ્લા 5 વર્ષથી જન્માષ્ટમી પર્વની હરખ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે। જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે ઇકબાલગઢ દરજીવાસ ખાતે 3 દિવસથી જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે આરતી અને પૂજન, મટકી ફોડ કાર્યક્રમ તથા ગરબાની રમઝટ બોલાવી હતી। ઇકબાલગઢના બજારોમાં દેશી ઢોલના તાલે વાતે ગાતે અબીર ગુલાલની સાથે બનાસ નદી ખાતે ગંગા મૈયા ખાતે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાસ નદીમાં વિસર્જન કરવામાં ભાવિકો પહોંચ્યા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિસર્જન કરી ધામધૂમથી ઉજવણી કરી હતી। જન્માષ્ટમીનો પ્રોગ્રામ મનાવ્યો હતો। એમાં 3 દિવસનો પ્રોગ્રામ હતો। તેમાં મટકી ફોડ, રાસ ગરબા, રમઝટ બોલાવી હતી અને આનંદ મેળવ્યો હતો। અને આજે જન્માષ્ટમીનો છેલ્લો દિવસ હોવાથી અમે વિસર્જન માટે બજારમાં હરઘોડું કાઢીને વાજતે ગાજતે અબીર ગુલાલ ઉલાડતા ભાવિ ભક્તો બધા બનાસ નદી કાંઠે આવી પહોંચ્યા છીએ અને વિધિપૂર્વક કૃષ્ણ ભગવાનનું વિસર્જન કરીએ છીએ। અમે છેલ્લા 5 વર્ષથી ઇકબાલગઢ ખાતે જન્માષ્ટમી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ અને આ વખતે 3 દિવસનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં મટકી ફોડ, રાસ ગરબાની રમઝટ અને વિસર્જનનો કાર્યક્રમ રાખેલો હતો, બરાબર। અને પછી આજે અમે અબીર ગુલાલ સાથે વરઘોડાનું આયોજન કરેલ છે અને આજે વિસર્જન કરવા અહીં આવ્યા છીએ। અમે 5 વર્ષથી જન્માષ્ટમીનો પર્વ ઉજવીએ છીએ અને અમે 2 દિવસ રમઝટ બોલાવી અને ઇકબાલગઢ બજારમાં થઈને વાજતે ગાજતે અબીર ગુલાલ સાથે અને ગંગા નદીના અને બનાસ નદીના કિનારે અમે આજે ભગવાનનું વિસર્જન કરી અને પૂર્ણાહુતિ કરી છે।